અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં તૂટી રહેલી આમ આદમી પાર્ટીને થૂંકના સાંધા મારતા જોવા મળી રહ્યા છે. ત્યાં હવે મહિલાઓને કેજરીવાલ પાર્ટીમાં પ્રાધાન્ય નથી આપતા તેવો પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે. વળી ગાંધીનગરની સભાનો ફિયાસ્કો પણ કેજરીવાલની ઊંઘ હરામ કરી ગયો છે. વિસાવદરની બેઠક જીત્યા બાદ આમ આદમી પાર્ટીને લાગવા લાગ્યું હતું કે ગુજરાતની જનતા આપને ભારે માત્રામાં વોટ આપશે અને આગામી ચૂંટણીના સારા પરિણામ જોવા મળશે. પરંતુ ચૂંટણીના સારા પરિણામનો સ્વાદ ચાખે એ પહેલા આપને એક બાદ એક નેતાઓ અલવિદા કહી રહ્યા છે, જેનું પરિણામ કેજરીવાલની ગુજરાત યાત્રાની નિષ્ફળતાના સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. સૂત્રો જણાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે ખાનગી સર્વે કરાવ્યો છે અને તે સર્વેમાં પણ આમ આદમી પાર્ટીને વળતા પાણી જોવા મળ્યા છે. તો વિગતે વાત કરીએ કેમ કેજરીવાલ ગુજરાતમાં નિષ્ફળ જઈ રહ્યા છે તેના વિશે અને ગુજરાતના રાજકારણની હાલની પરિસ્થિતિ વિશે. નમસ્કાર, હું છું તુષાર વસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતાની સાથે બધા જ રાજકીય પક્ષો છેલ્લી ઘડીના પાસા ફેંકવા લાગ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ તનતોડ મહેનત અને પ્રયાસ કરી રહી છે, પરંતુ પરિણામ દેખાતું નથી. ગુજરાતમાં જે રીતે પ્રદેશના નેતાઓ વચ્ચેના ખટરાગ બાદ મોટા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી ગયા છે, તેના કારણે ગુજરાતની કમાન ખુદ કેજરીવાલે પોતાના હાથમાં લેવી પડી છે. કેજરીવાલે ગુજરાત પ્રવાસ શરૂ કર્યા અને સાથે જ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ખેડૂતોની યાત્રા શરૂ કરાવી. પરંતુ ગઈકાલે કેજરીવાલ ગાંધીનગરમાં જે સભા સંબોધી રહ્યા હતા તે સભાનો ભયંકર ખરાબ રીતે ફિયાસ્કો થતાં આપના નેતાઓ ચિંતામાં મુકાઈ ગયા છે. સૂત્રો જણાવી રહ્યા છે કે કેજરીવાલની ગાંધીનગરની સભા માટે 6000 ખુરશીઓ મુકાવી હતી, પરંતુ 3000 કરતાં વધારે ખુરશીઓ ખાલી હતી અને એ ખાલી હોવાના કારણે ચાલુ સભા દરમિયાન ખુરશીઓ ઉઠાવી લેવા નેતાઓને સૂચના આપવામાં આવી હતી, જેથી મીડિયામાં કેજરીવાલની સભાનો ખરાબ મેસેજ ન જાય. પરંતુ ગયો છે, છતાં પણ મેસેજ ખરાબ ગયો અને વિડીયો વાયરલ થયા કે કેજરીવાલની સભાનો ફિયાસ્કો. આટલું ઓછું હતું ત્યાં સૂત્રોએ સમાચાર આપ્યા છે કે કેજરીવાલ મહિલા દિવસે સભામાં મહિલા માટે જ કંઈ નથી બોલ્યા. આપના મહિલા નેતા જીગીશા પટેલે ફેસબુક પર લખ્યું છે કે તેમણે કેજરીવાલને મહિલા દિવસે ગીતાજીની ભેટ આપી શુભેચ્છા આપી છે. પરંતુ સવાલ એ છે કે કેજરીવાલની પાર્ટીમાં મહિલાઓનું સ્થાન છે ક્યાં? આ પહેલાં પણ સ્વમાને સમાચાર આપ્યા હતા કે આપની ચૂંટણી સમિતિમાં ક્યાંય એક પણ મહિલા ચહેરાનું નામ સામેલ નથી કરવામાં આવ્યું. ત્યારે હવે ગાંધીનગરની મહિલા દિવસની સભામાં જ કેજરીવાલ મહિલાઓને ભૂલી ગયા હોય એવો ઘાટ જોવા મળ્યો છે. ઉપરાંત ગાંધીનગરની સભામાં વાહનના ડ્રાઈવરો ભાડાની ચૂકવણી નથી થઈ રહી તેવા આરોપ સાથે બબાલ કરતા પણ જોવા મળ્યા હતા ભાડા માટે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા અને સોશિયલ મીડિયા પર હાલ ભારે વાયરલ થયા છે. ટૂંકમાં વિસાવદરની જીત બાદ આપને લાગવા લાગ્યું હતું કે બસ હવે ગુજરાતમાં આપણે મજબૂત થઈ ગયા છીએ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપના ઉમેદવારો સારી એવી ચૂંટણીની બેઠકો જીતીને લાવશે. પણ કેજરીવાલની નિષ્ફળ ગુજરાત યાત્રા બાદ હવે આપના જ કેટલાક નેતાઓ માનવા લાગ્યા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું પાનું ભારે છે તેવી માત્ર હવા ઊભી કરવામાં આવી હતી. ખરેખર જમીની વાસ્તવિકતા જોવા જઈએ તો આમ આદમી પાર્ટી પાસે મજબૂત જનાધાર અને કાર્યકર્તાઓ નથી. અહીંયા એ વાતને પણ યાદ કરવી જોઈએ કે કરસનબાપુ ભાદરકા, રાજુ કરપડા સહિતના જમીની સ્તરના નેતાઓ હવે આપની સાથે નથી અને તેની અસર પણ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં સ્પષ્ટ રીતે આપણે પણ જોઈ રહ્યા છીએ અને આમ આદમી પાર્ટીના હાઈકમાન્ડના નેતાઓ પણ જોઈ રહ્યા છે. આ પહેલાં પણ ખેડૂત સભાઓમાં ભીડ જોવા ન મળી અને આમ આદમી પાર્ટીના નેતાઓ આ બાબતને લઈ ચિંતિત તો હતા જ, પણ હવે ખુદ સુપ્રીમો કેજરીવાલના જ કાર્યક્રમમાં લોકો ન આવ્યા. એ ઝાટકો આપના હાઈકમાન્ડને પણ બરોબરનો લાગ્યો છે. એક માહિતી એવી પણ મળી રહી છે કે ગુજરાતમાં આપ દ્વારા દિલ્હીથી ઓબ્ઝર્વર અને ઇન્ચાર્જ સાથે સર્વે માટે પણ કેટલાક લોકોને મૂકવામાં આવ્યા છે, જે સતત ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સ્થિતિની સમીક્ષા કરતા હોય છે. અને તેમની હાલની સમીક્ષામાં તારણ સામે આવ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર વધવાના બદલે જે હતો એમાં પણ ધરખમ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આવું થવા પાછળ કારણોની માહિતી તો હાલ નથી મળી, પરંતુ શક્યતાઓ વ્યક્ત કરી શકાય કે ગુજરાતમાં આપ તૂટવાનું કારણ સ્થાનિક પ્રદેશના નેતાઓની વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ અને વિખવાદ હોઈ શકે છે. આ વાતને બળ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું ત્યારે જે વાત કરી તેનાથી પણ મળે છે. રાજુ કરપડાએ કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા સહિતના પ્રદેશના નેતાઓ વિખવાદ કરી રહ્યા છે, તેના કારણે મેં પાર્ટી છોડી છે. આવી જ કંઈક વાત કરસનબાપુ ભાદરકાએ પણ પાર્ટી છોડી ત્યારે કહી હતી.
આમ આ બધું જોતા આંકલન લગાવી શકાય છે કે ગુજરાતમાં કોંગ્રેસનો વિકલ્પ બની મજબૂત વિપક્ષ બનવાના સપના જોતા આપના નેતાઓ માટે હવે રાહ કપરી છે અને ઘણી લાંબી છે. સોશિયલ મીડિયા પર નેતાઓના વિડીયોની રીચ અને વ્યૂઝથી આંકલન લગાવતી આમ આદમી પાર્ટીને હવે કેજરીવાલની સભાના ફિયાસ્કા બાદ બરોબર ભાન થઈ ગયું છે કે સોશિયલ મીડિયાના વ્યૂઝથી વોટ શેર ન મેળવી શકાય, માત્ર હવા ઊભી કરી શકાય. અને જ્યારે જમીન પર જવાનું થાય ત્યારે ભીડ ન ભેગી થાય એટલે એ હવાનો ફુગ્ગો ફૂટી જાય છે. એ આપના દિગ્ગજ નેતાઓ હવે સમજી ગયા છે. જોઈએ હવે કપરા ચઢાણમાં આપ આગળની શું રણનીતિ નક્કી કરે છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે નજીકમાં જ આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ માટે પરિણામ સારા આવી શકે એટલું ઝડપથી કંઈ સારું થઈ શકવાનું નથી. તમારું આ બાબતે શું માનવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.